મિત્રો હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। ચાલો સીધા છીએ અલ્પેશ ઠાકોર પાસે કે જે હાલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ઠાકોર સમાચાર। આવો કરો તો તમે અમારા, તમે કડવું સત્ય બોલશો તો તમે અમારા દુશ્મન છો। કયા રાજકીય લોકો અમારા મંચ ઉપર ક્યારે આવ્યા છે? ક્યારે કોઈ રાજકીય લોકોને અત્યાર સુધી મને મંચ ઉપર નહીં આવવા દેતા, ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસ। અને અમારી કમનસીબી એ છે કે અમે બેરોજગારીના મુદ્દે, દારૂબંધીના મુદ્દે, આ તમામ મુદ્દે લડવાનો પ્રયત્ન કરીએ ત્યાં ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ એકેનો સપોર્ટ ના મળતો એમને। પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે આંદોલનને અમે મારીને કચડી દઈશું તો પ્રદીપસિંહને કહેવા માંગુ છું, મારી દો ધંધા, બેઠા છીએ અમે, પણ ઉદ્યોગોના કારણે આ ગુજરાત સમૃદ્ધ નથી। ગુજરાત સમૃદ્ધ છે તો ગુજરાતીઓની કુંવારીના કારણે। ગુજરાત એક વેપારી કોમ છે, ઉદ્યોગો તો આખા ભારતમાં બધે આવે છે ભાઈ, કેમ ત્યાં સમૃદ્ધિ નથી? ગુજરાતની અને ગુજરાતનો ભાઈચારો, ગુજરાતની વ્યસન મુક્તિ, ગુજરાતની એકતા, ગુજરાતની સંસ્કૃતિના કારણે ગુજરાત સમૃદ્ધ છે। એટલે કમનસીબી જુઓ કે આ ગુજરાતના માનીતા મંત્રીઓને સરકાર એ ગુજરાતના ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવામાં કેટલા નિમ્ન સ્તરે ઉતરશો તમે? એમની સાથે ભાગીદારી કરીને બેઠા છો। અને મારી જોડે તો એ પણ કંઈક આક્ષેપ છે, સરકાર જવાબ આપે ઈમાનદાર હોય તો, આ ટાટા નેનોને 9,000ની લોન આપી, એમાં 4,000 કરોડ તો જે તે વખતે સરકારે પોતાના ચૂંટણી ફંડમાં લઈ અને એના જોડે સરકાર બનાવી છે। એટલે સરકાર જવાબ આપે આનો। એટલે માફ કરશો, અમે કોઈ રાજકીય લોકો નથી, પ્રજા આંદોલન છે અને પ્રજાના આંદોલનમાં આ કોઈ કોમ એક વર્ગનું નથી, આખા ગુજરાતનું આંદોલન છે। આને કચડવાનો પ્રયત્ન કરશો તો મોટો જનસેલાબ આવશે। અત્યારે પણ સરકારે સ્ટેટમેન્ટ આપે, કોઈ પણ સંજોગોમાં નેનોને તાળાબંધી કરવા દેવામાં નહીં આવે। સરકારે અત્યારે પ્રેસમાં છે, કોઈ પણ સંજોગોમાં ટાટા નેનો તાળાબંધી નહીં કરે। અરે ટાટા નેનો તાળાબંધી ના કરવી હોય તો પછી નોકરીઓની જાહેરાત કરો। અમારી બહુ સ્પષ્ટ વાત છે, કોઈ ઉદ્યોગને તાળું મારવું, અરાજકતા ફેલાવી એ અમારો મુદ્દો છે જ નહીં। બહુ સ્પષ્ટ વાત છે, સરકાર નોકરીની જાહેરાત કરે, સરકાર નોકરી આપવાની જાહેરાત કરે, અમે વધારવા તૈયાર છીએ। પરંતુ સરકારે નોકરી નથી આપી અને દમન કરવું છે તો દમન સહન કરવા પણ તૈયાર છીએ અમે। એટલે અમારી બહુ સ્પષ્ટ વાત છે, સરકાર નોકરીની જાહેરાત કરે, આવી ખોટી વાતો ના કરે। એટલે અહીંયા બેઠેલા અમારા સરપંચો છે જે દાવા કરે છે સરકાર, તો એ સરપંચો ક્યાંક કોઈની ખોટી સહીઓ છે, ક્યાંક કોઈને ભરમાવવામાં આવે છે। અમારા વિસ્તારના સરપંચોની સ્પષ્ટ માગણી છે, વિસ્તાર અમારો છે તો અમારા વિસ્તારના યુવાનોને નોકરી આપો। ગુજરાત અમારું છે તો અમારા ગુજરાતી યુવાનોને નોકરી આપો। અમારા સરપંચશ્રીઓ એમના નામ સાથે નિવેદન કરશે। તમે બધા સરપંચ વચ્ચે રજૂઆત કરી છે, કુલ કેટલા લોકો આવ્યા છે? Everybody roll. આપનું નામ મારું નામ પીટી છનિયારા, હું નાના ઉપડા ગામનો સરપંચ છું। પીટી છનિયારા મારું નામ છે, ગામ નાના ઉપડાથી આવ્યો છું। શું કહેવા માંગુ છું, ખાસ કરીને ટાટા નેનોને તાળાબંધીનો જે કાર્યક્રમ છે, અલ્પેશ ઠાકોરની પ્રેસ છે, આપ પણ આવ્યા છો, આપ ક્યાં ઉદ્દેશથી આવ્યા છો, શું કહેવા માંગુ છો? લોકોને અત્યારે રોજગારી જોઈએ છે, દરેક માણસ રોજગારી માટે અત્યારે ક્યાં ના ક્યાં ભટકતા હોય છે તો રોજગારી મળતી નથી હોતી। અમારા ખેડૂતોએ માંડલ તાલુકાના ખેડૂતોએ એવું વિચાર્યું હતું કે ભાઈ અમારા તાલુકામાં રોજગારી આવશે, લોકોને રોજગારી મળશે, પણ જે અમારી આશાઓ બધી નિષ્ફળ ગઈ છે। કારણ કે અમારી સોનાના ટુકડા જેવી જમીનો અમે આપી છે, શા માટે? કે અમારા લોકોને રોજગારી મળી રહે। એ રોજગારી પૂરેપૂરી મળી શકી નથી। આ નહીવત કોઈ 5% લીધા હશે, તેઓના પણ પ્રોબ્લેમ છે। એ લોકો પણ કહે છે કે અમારું શોષણ કરે છે, અમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખે છે। હવે પગાર પણ એ રીતના આપતા નથી, ગમે ત્યારે છૂટા પણ કરી દે છે, વધારે કામ કરાવે છે, ઓવર ટાઈમ કરાવે છે અને પછી બ્રેક આપી દે છે। હવે આ શું સમજવું? કઈ રીતે અમે રોજગારી લઈ શકીશું? કાલે જે
સરકારનું એક દાવો છે કે 45 જેટલા સરપંચોએ આવેદનપત્ર આપ્યું છે કે તેને આ કાર્યક્રમ સાથે કોઈ નિસ્બત નથી અને કોઈ આ સરપંચ જોડાયેલ નથી. તો આપ કે આપના દ્વારા જે લોકો આવ્યા છે તે લોકો એમાં સામેલ હતા ને અથવા તો કઈ રીતના લખાવવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું? ના, અમે તેમાં કોઈ સામેલ જ હતા નહીં. એમાં સામેલોમાં સરપંચ સાઈન કરાવેલી કેને સાઈન કરાવવામાં આવી હતી કે એમને પાણી આપવું ને એવી સાઈન કેમની પાસે કરાવવામાં આવી હતી? એક સરપંચ આગળ જ હતા, એક કામ કરો ને એના એક સરપંચ અહીંયા બેઠા હતા ને, સહી વાળાને બોલાવો. જેમને સહી કરી હોય કોણ છે? બોલો બસ એ ત્યાં જેવા છે ને ત્યાં ખાલી અમને ત્યાં બેસાડી દો. બેજો ખાલી. આ તો એક મિનિટ એમને કઈ કેવું છું. બેજો 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 બેજો. મમ્મી છે ને, મમ્મી તો હતા નહીં. ના ના કશો મમ્મી હતા, મમ્મી તો હતા જ નહીં. પ્રતિનિધિ તરીકે હા. તમે કહેજો કે તમારા મારા મમ્મી છે ને, મમ્મી તો હાજર નથી.